નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ। એમાં આજે આપણે આ વિડીયોમાં પ્રશ્નપત્ર નંબર 4 કહ્યું તો કે પ્રશ્નપત્ર 4 નો સેક્શન નંબર A એટલે કે વિભાગ A જોવાના છીએ। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણે બધાને ખબર છે કે વિભાગ A માં 24 પ્રશ્ન છે, બરાબર, અને 24 માર્ક છે। પહેલા સૂચના પ્રમાણે આપણે કરતું જવાનું છે, બરાબર। પહેલા સૂચના શું છે તો કે અહીંયા તમે જોશો કે નીચે આપેલા બહુવિકલ્પીય જવાબવાળા પ્રશ્નમાંથી સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો। તમને 6 પ્રશ્ન એવા હશે છોકરાઓ કે જેમાં તમને 4 ઓપ્શન આપેલા હશે વિકલ્પવાળા, એમાંથી તમારે કોઈ એક ઓપ્શન પસંદ કરવાનો હશે। સૌપ્રથમ પહેલો પ્રશ્ન જોવો, જો 17x + 23y = 40 અને 23x + 17y = 80 હોય તો x + y = ખાલી જગ્યા। બોર્ડમાં તમારે રીત દર્શાવવી જરૂરી નથી, પણ આપણે ખબર પડે એટલા માટે અહીંયા આપણે રીત તમને બતાવીએ છીએ, બરાબર। તમને રીત આવડતી હશે તો માનો કે આ સિવાયની પણ કોઈ રકમ આપશે અને આ રીતનો દાખલો પૂછાશે તો તમને આવડી જશે। સૌપ્રથમ પહેલું સમીકરણ લખો, 17x + 23y = કેટલા છે તો કે 40, બરાબર। કેટલા છે તો કે 40। અને બીજી લખો 23x + 17y બરાબર કેટલા છે 80। આવો દાખલો પૂછાય એટલે આ બેયનો તમારે સરવાળો કરી નાખવાનો છે। ચાલો x ને બરાબર સરવાળો કરવાનો હોય એટલે સહગુણકનો સરવાળો થાય। 17 ને 7 ને 3 10 નું શૂન્ય, બધા પડી 1 ને 2 ને 2 4, 40x + 7 ને 3 10 નું શૂન્ય, બધા પડી 1 2 ને 3 ને 4, 40y બરાબર કેટલા આવશે 120। ચાલ આ બેયમાંથી કોણ કોમન નીકળે તો કે 40 કોમન નીકળે એટલે x + y બરાબર કેટલા આવશે છોકરાઓ તો કે 120। x + y બરાબર 120। હવે આ 40 છે એ ક્યાં છે તો કે ગુણાકારમાં, સામે આવે તો શું થાય તો કે ભાગાકારમાં, મીંડું ગયું 4 તેરી 12। x + y બરાબર કેટલા આવશે 3। શું આવશે 3। આ તમારે જોતું હતું, આ તમારો જવાબ છે। x + y બરાબર શું આવશે 3। તો તમારે છોકરાઓ આવો દાખલો જ્યારે પણ પૂછાય ત્યારે ખોટું મૂંઝાયા વગર શું કરી નાખવાનું, જે પણ બે રકમ આપેલી છે બેયનો સરવાળો કરશો એટલે તમારે x અને y નો જવાબ સરખો આવતો હશે। કારણ કે જો અહીંયા x માં છે, અહીંયા માનો કે x માં છે, અહીંયા y માં છે, બરાબર, xy માં, તો અહીંયા ઉલટું છે, અહીંયા xy માં છે, માટે તમે આ રીતે કરી શકો છો। તો તમે MCQ પહેલો આ રીતે સોલ્વ કરી શકો। ચાલો બીજો દાખલો, નીચેના પૈકી સમીકરણના બીજ સમાન બીજનો સરવાળો કેટલો હોય 3 હોય। ચાલો આપણી એક સૂત્ર છે આલ્ફા + બીટા બરાબર શું છે -b/a। હવે અહીંયા a બરાબર કેટલા છે તો કે 2, b બરાબર કેટલા છે તો કે -3 અને c બરાબર કેટલા છે 6। ચાલો આમાં a બરાબર -1, b બરાબર 3 અને c બરાબર -3। ચાલો a બરાબર કેટલા છે તો કે √2 બરાબર, b બરાબર કેટલા છે તો કે -3 √2 અને c બરાબર કેટલા છે તો કે 1। ચાલો a બરાબર 3, b બરાબર -3 અને c બરાબર 3। ચાલો મૂકતા જાઓ, પહેલા -2 માઇનસ ના માઇનસ ખાસ ધ્યાન રાખજો છોકરાઓ, અહીંયા ભૂલ થશે। આ નિયમના માઇનસ છે ને -3 છેદમાં a એટલે શું થાય 2, તો આ બારે આવે તો કેવા થઈ જાય +3/2। આપણે કીધો કેટલો કીધો 3 કીધો છે એટલે પહેલો ઓપ્શન આવશે નહીં, એટલે આપણો ઓપ્શન 1 નીકળી ગયો। ચાલો હવે આપણે બીજો ઓપ્શન જોઈશું, બરાબર છે। આપણે બીજો ઓપ્શન જોઈએ। બીજા ઓપ્શનમાં શું છે તો કે ભાઈ માઇનસ નિયમના, આ b એટલે 3, a એટલે -1, હાલો માઇનસ માઇનસ ગયા તો વધ્યા કેટલા 3, તો આપણે 3 જ જોતા હતા એટલે આપણો ઓપ્શન શું આવશે b આવશે। હવે તમારે c અને d ચેક કરવાની કોઈ જરૂર નથી, છતાંય તમારે કરવું હોય તો કરી શકાય। હું અહીંયા તમને b છે એ ચેક કરી શકું, c પણ ચેક કરી શકું, તો એક ખાલી c એક કરવા ખાતર કરું છું, જવાબ નહીં આવે, બરાબર છે, પણ છતાંય તમને કરી દઉં, પણ તમારે કરવાનો નહીં, તમને જવાબ આવી જાય એટલે તમારે મૂકી દેવાનો। ચાલો માઇનસ ના માઇનસ, આ નિયમના 3 √2 અને એના છેદમાં √2। જ્યારે અંશમાં અંશ અને છેદ હોય તો છોકરાઓ છેદ છે એ ક્યાં આવી જાય તો કે નીચે આવી જાય છેદમાં, એટલે 3, આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા √2 ગુણ્યા √2, તો શું આવશે 3/2। આ આવે જે આપણો ઓપ્શન આવશે, એટલે આ ઓપ્શન ના આવે, આમાં તમે ટ્રાય કરી શકો, આવશે જ નહીં। ચાલો ત્રીજું, જો કોઈ સમાંતર શ્રેણી d બરાબર -4, n બરાબર 7, an બરાબર 4 હોય તો એ શોધો। આપણું સૂત્ર an બરાબર a પ્લસ
n-1 ઇન્ટુ ડી. સૂત્રમાં કિંમત મૂકો. an એટલે 4, a એટલે કેટલા છે શોધવાના છે, n એટલે 7 માઇનસ 1 અને d એટલે -4. ચાલો 4 અહીંયા a પ્લસ અહીંયા કેટલા આવશે 6 -4. ચાલો 4 a પ્લસ 6 ચોક 24 પણ કેવા -4 બરાબર a. આ માઇનસ બાર આવે તો આ પણ કેવા થઈ જાય -4 પ્લસ 24 બરાબર a. એ બરાબર શું આવશે છોકરાઓ? તો કે 28 જવાબ આવશે. ખાલી ને ખાલી સૂત્રમાં કિંમત મૂકી અને તમારે જવાબ લઈ આવવાનો હતો. એ n આપ્યો છે, n આપ્યો છે, d આપ્યો છે, એ શોધવાનું છે. તમે સૂત્રમાં કિંમત મૂકી શાંતિથી દાખલો કરશો એટલે તમને 28 છોકરાઓ જવાબ આવી જશે. બરાબર, અહીંયાથી તમે જોઈ શકો છો. ચાલો ચોથું, જો a બરાબર 5 3 b બરાબર 3 3 હોય તો a b નું મધ્ય બિંદુ શોધો. બરાબર છે, તો a b નું મધ્ય બિંદુ, a b નું મધ્ય બિંદુ. ચાલો મધ્ય બિંદુનું સૂત્ર આપણે ખબર છે, x1 પ્લસ x2 છેદમાં 2 બરાબર y1 પ્લસ y2 છેદમાં 2. ચાલો લખાવો. x1 એટલે કેટલા છે? તો કે 5. બરાબર, ના ખબર હોય તો અહીંયાથી તમે લખી શકો છો કે x1 y1 x2 y2. ચાલો 5 પ્લસ કેટલા આવશે 3 ભાગ્યા 2. ચાલો 3 પ્લસ 3 ભાગ્યા 2. ચાલો 5 ને 3 કેટલા થયા 8 ભાગ્યા 2 પ્લસ સોરી અલ્પવિરામ આવશે 6 ભાગ્યા 2. 2 ચોક 8 2 તેરી 6. જવાબ આવશે 4 અને 3. એ બી નું મધ્ય બિંદુ શું છે? એ બી નું મધ્ય બિંદુ, એ બી નું મધ્ય બિંદુ છે બરાબર 4 અને 3. શું આવશે? 4 અને 3. ઓપ્શન નંબર સી આપણો જવાબ આવશે. ભૂલથી પણ તમારાથી 3 અને 4 ન થઈ જાય. ચાલો એના પછી છે દાખલા નંબર 5. 9 sec સ્ક્વેર a માઇનસ 9 tan સ્ક્વેર a બરાબર કેટલા? આમ છે, આમ કાયદેસર. તો યાદ રાખજો આ બેમાંથી કોમન કોણ નીકળે છે છોકરાઓ? 9 કોમન નીકળે છે. સ્ક્વેર a માઇનસ tan સ્ક્વેર a. હવે યાદ રાખો આ એક નિત્ય સમ છે. નિત્ય સમ એટલે સૂત્ર છે છોકરાઓ. આવું આપણે સૂત્ર છે sec સ્ક્વેર a માઇનસ tan સ્ક્વેર a બરાબર કેટલા થાય? 1. બરાબર, ચોપડીનો બેઠો MCQ છે એટલે આના બરાબર 1 મૂકી દો એટલે 9 જવાબ આવે. કેટલો જવાબ આવે? તો કે 9 જવાબ અહીંયા લખવો હોય તો લખી શકાય. આપણો ઓપ્શન શું આવશે? તો કે આપણો ઓપ્શન બી આવશે. ચાલો એના પછી 7 અવલોકનોનો મધ્ય બરાબર છે 28 છે. એક નવું અવલોકન ઉમેરતા બધા જ અવલોકનોનો મધ્યક 30 થાય. તો નવું ઉમેરેલું મધ્યક બરાબર અવલોકન શોધો. અવલોકન 7 x12 બરાબર કેટલા છે? 28. ચાલો સૂત્ર x12 બરાબર સિગ્મા x બરાબર xi છેદમાં શું આવશે? n. ચાલો કિંમત મૂકો. 28 બરાબર સિગ્મા xi. n એટલે કેટલા છે? તો કે 7. ચાલો 7 એ ભાગાકારમાં, સામે જઈએ તો ગુણાકારમાં, એટલે સિગ્મા xi એટલે સરવાળો આવે. બરાબર, આ બેયનો ગુણાકાર કરો. 28 ગુણ્યા 7 8 7 56 7 દુ 14 ને 5 19 કેટલા આવશે? તો કે 196. કેટલા આવશે? 196. ચાલો બીજું, હવે આ છે જૂનું, હવે નવું. બરાબર, એક નવું અવલોકન ઉમેરવાથી એટલે n બરાબર કેટલા થઈ જાય? 8 બરાબર છે. x12 બરાબર કેટલો થઈ જાય? મધ્યક 30. તો x12 બરાબર સિગ્મા xi છેદમાં n. x12 એટલે કેટલા છે? 30 બરાબર સિગ્મા xi છેદમાં 8. હાલો 30 ગુણ્યા 8 બરાબર સિગ્મા xi કેટલા થાય? 240 બરાબર xi. હવે આ બેયનો તફાવત છે એ નવો ઉમેરેલો હોય, તફાવત એટલે બાદબાકી. 240 માઇનસ 196. હાલો 10 અહીંયા કેટલા આવશે? તો કે 3, અહીંયા 4, અહીંયા થાય 1, અહીંયા 10, અહીંયા 4 કેટલા આવશે? 44. 44 બરાબર છે. પણ જો છોકરાઓ તમારે આવું બધું નથી કરવું તો અહીંયા વિકલ્પમાં પૂછાય તો હું તમને શોર્ટકટ આપું છું. ધ્યાન રાખજો શોર્ટકટ શું છે. અહીંયા અવલોકન કેટલા હતા? 7 અવલોકન હતા બરાબર, 28 થયા. હવે એક નવું અવલોકન એટલે કેટલા ઉમેરવા? એમાં 8 બરાબર, એક ઉમેરવામાં 8 એટલે કેટલા થઈ ગયા? 30 થઈ ગયા. 30
બરાબર કેટલા થઈ ગયા 30. અહીંયા 7, આમાં કેટલા વધ્યા તો કે 2 વધ્યા, એટલે 7 દુ 14 તો વધી જ ગયા, બરાબર છે. 14 વધારાના થયા, બરાબર. અને બીજું તમને જો કેટલા પેલા હતા તો કે 28, અને અહીં 2 અહીંયાથી વધ્યા એટલે 2 બીજા ઉમેરાય એટલે કેટલા થઈ ગયા 16 થઈ ગયા. અને જૂનો મધ્યક કેટલો હતો તો કે 28, તો 16 ને 28 નો સરવાળો કરો એટલે તમને સીધો જવાબ મળી જાય 44. તો તમે ઓપ્શન ટિક કરી શકો, આ કોઈ ગણતરી કરવાની જરૂર નથી. હજી એકવાર ન સમજાણું તો પાછું કે ભાઈ 28 મધ્યક હતો એ તો રહેવાનો જ છે. હવે નવા અવલોકન 7 ને 8 થઈ ગયા, 8 માં 2 ઉમેરાય છે, બરાબર છે. 8 માં કેટલા ઉમેરાય છે તો યાદ રાખજો 2 ઉમેરાશે તો 8 ને 2 કેટલા થાય તો કે 16 ઉમેરાશે, એટલે સરવાળો કરશો એટલે 44. તો તમારે આ કાંઈ વસ્તુ કરવી ન પડે, તમે સીધો 44 ટીક કરી શકો છો. તો તમારે આ રીતની કોઈ જરૂર રહેતી નથી, એટલે સીધો તમે 44 ટીક કરશો. ચાલો એના પછી હવે જો નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કોષ્ટકમાં આપેલા વિકલ્પમાંથી યોગ્ય જવાબ પસંદ કરી, બરાબર. ખાલી જગ્યા છે 5 ખાલી જગ્યા છે 30x3 y ની 5 ઘાત અને 20x ની 5 ઘાત y ના વર્ગનો ગુસા 1 ગુસા, બરાબર. 1 ગુસ્સા ખાલી જગ્યા છે, બરાબર. ખાલી જગ્યા છે 1 નથી, બરાબર. ગુસ્સા કેટલો છે એ જોવાનું છે. ચાલો 30 ના અવયવ પાડો, તો અહીંયા આમ કરી શકો 30 ના 3 ગુણ્યા 2 ગુણ્યા 5, 5 દુ 10, 10 તેરી 30 ગુણ્યા x, x, x. અને y માં જુઓ તો 5 વાર y. ચાલો y, 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 y અને y. પછી શોર્ટકટ કહું પણ આ તો ખાલી આપણે ફોર્માલિટી માટે કરીએ છીએ, બરાબર છે. અહીંયા તમે જોશો 30 x3 y ની 5 ઘાત. ચાલો 20 x ની 5 ઘાત y નો વર્ગ. ચાલો 20 માં 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 5 દુ 10, 10 દુ 20. આમ ભાગ પાડવાના છે, ના ખબર પડે તો 2, બરાબર. અથવા તો 20 ના આમ પણ ભાગ પાડી શકો કે 20 એટલે શું આવે તો કે 2 અને 10, 10 એટલે 2 અને 5, તો આ આવે છે, બરાબર છે. એ રીતે પણ તમે પાડી શકો. ચાલો હવે તમે શું કરશો તો કે x કેટલી વાર છે તો કે 5, 1 2 3 4 5. y કેટલી વાર છે તો કે 2 વાર. ચાલો હવે આપણે ગુસ્સા જોઈએ છે. ગુસા, ગુસ્સા એટલે બેયમાં આવતું હોય ને ઓછી વાર હોય. 3 છે આમાં છે, આમાં છે નથી, જવા દો. 2 આમાંય છે, આમાંય છે. ઓછી વાર કેમાં છે ઉપર 2 વાર લખવાનું. 5 આમાં પણ છે, 5 આમાં છે. ઓછી વાર કેમાં બેયમાં સરખો લે 1 વાર. x આમાં 5 3 વાર છે, આમાં 5 વાર છે. ઓછી વાર કેટલા આમાં 3 વાર, તો લખવાનું x ગુણ્યા x ગુણ્યા x. y આમાં 5 વાર છે, આમાં 2 વાર. ઓછી વાર કેમાં છે આમાં, તો 2 વાર લખવાના, 2 2. ચાલો 5 દુ 10, 1 1 અને 1 ગુણ્યા x નો ઘન અને y નો વર્ગ. આ આપણો ગુસ્સા છે. આ આપણો શું છે તો કે ગુસ્સા છે. એટલે ઓપ્શન નંબર આપણો શું આવશે તો કે વચ્ચેની ખાલી જગ્યા છે એ ઓપ્શન આવશે. પણ જો તમારે આવડી ગણતરી નથી કરવી તો તમે શું કરી શકો છોકરાઓ તો કે જુઓ બેયમાં x છે, આમાં પણ x છે. આમાં કેટલી વાર છે 3 વાર, આમાં કેટલી વાર છે 5 વાર. તો જે ઓછી વાર હોય ને લેવાનું 3 વાર. તો આમાં x ઘન વાળો ઓપ્શન ગોતો, તો જો આ ઓપ્શન નથી, હવે આ બે રહ્યા, બરાબર છે. પછી જો y, y આમાં કેટલી વાર છે 5 વાર છે, આમાં કેટલી વાર 2. ઓછી વાર કેટલા y વર્ગ, તો એ પણ બેયમાં છે. હવે તમે જુઓ 20 અને 30 નું તમારે શોધવો પડે. ગુસ્સા કીધો છે એટલે 60 આવે કે નહીં એ જોવો પડે. તો એના ઉપરથી તમે કરશો એટલે થઈ જશે, એટલે આપણો જવાબ આ આવશે. ચાલો 8મો, કોઈ બહુપદી p of x માટે y બરાબર p of x ના આલેખ આપેલ છે. તો p of x ના શૂન્ય ખાલી જગ્યા થાય. એક અહીંયા -2 અને અહીંયા કેટલા આવશે 3. તો -2 અને 3 આ ઓપ્શન છે તમારો, બરાબર છે. x ઉપર -2 અને 3 જ્યાં છેદતા હોય એ જવાબ આવે. તમારે અહીંયા બીજું કાંઈ નથી વિચારવાનું. x અક્ષને ક્યાં છેદે છે તો x અક્ષને -2 એટલે -2 અને 3 એટલે 3. બીજો કોઈ ઓપ્શન એવો હોત 3 ને -2 તો આવત, પણ એવો કોઈ ઓપ્શન છે ને, માટે આ ઓપ્શન આવશે. ચાલો 9મી ખાલી જગ્યા જુઓ. અહીંયા છે અહીંયા આમ છે p of a, જો આમ છે p of a જેમ p of a બાર બરાબર 3/5. હવે જ્યારે છોકરાઓ આવું પૂછાય તો આપણું સૂત્ર આવું છે છોકરાઓ, p of a પ્લસ p of a બાર બરાબર કેટલા છે 1, બરાબર છે. ચાલો હવે તમને અહીંયા શું આપ્યું છે તો અહીંયા તમારે ખાસ જોવાનું છે. આપણે આ સૂત્ર છે. હવે અહીંયા તમારે જો ડાયરેક્ટ શોર્ટકટ આની કહું છું, તમારે કોઈ ખોટી માથાકૂટ નહીં કરવાની. ઓપ્શનમાં તમને p of a પૂછ્યું. p of a એટલે આપણે કેટલા છે 3, તો આપણો 3 ઉપર 3 આવતા હોય ને ઓપ્શન નીચે આ બેયનો સરવાળો કરવાનો. 2 ને 3 કેટલા થાય 5.
આ આપણો જવાબ છે. શું છે? તો કે આ આપણો જવાબ છે. શું આવશે? તો કે આપણો જવાબ આવશે 3/5. છતાંય તમને ના ખબર પડે છોકરાઓ તો અહીંયાથી તમે કરી શકો. આ બે જેમમાં આપેલા છે, આનો મતલબ આવો થાય. P of A એટલે 3 અને P of A બાર એટલે કેટલા થાય? 2. તો એ જો 2 ને 3 કેટલા થઈ જાય? તો કે 5 થઈ જાય. જે હોય એ મૂકવાનો હોય તો 5. જો તમને A પૂછ્યો છે તો 3/5 એટલે આ ઓપ્શન, અને જો A 12 પૂછ્યો તો 2/5 ઓપ્શન આવત. એટલે આપણો ઓપ્શન છોકરાઓ શું આવશે? તો કે ઓપ્શન આપણો આવશે 3/5. બરાબર. તો તમે આ રીતે કરી શકો. સાવ સહેલું, કોઈ પણ દાખલો પૂછાય, હજી એકવાર કહું છું છોકરાઓ, તમારે અહીંયા કાંઈ નહીં વિચારવાનું, કોઈ રીત નહીં કરવાની. અહીંયા P of A અને P of A બાર આપ્યો એટલે આ બે સંખ્યા જે હોય ને એનો સરવાળો કરી નાખવાનો. શું કરવાનું? તો કે આ બેનો સરવાળો કેટલો થયો? 5. હવે તમને શું પૂછ્યું છે? તો કે A, તો A શું છે? પેલો હોય A અને બીજો A, એ કેટલા? 3. તો આપણો જવાબ ટીક કરી નાખવાનો, લખીને આવતા રહ્યો. 100% તમારો ક્યારેય ખોટો પડશે નહીં. ચાલો એના પછી 9મો દાખલો જુઓ. sin x + 10 બરાબર 1/2 હોય તો x બરાબર ખાલી જગ્યા. હવે છોકરાઓ અહીંયા આવી રીતના છે, sin x + 10 બરાબર અહીંયા 1/2. આને આમ નામ રાખો, sin x + 10. હવે 1/2 sin ની કઈ કિંમત છે? તો કે sin 30 ની કિંમત છે. અહીંયા છોકરાઓ તમારે 100% કોષ્ટક કરવું પડશે. મેં તમને પહેલા પણ આગળના વિડીયોમાં પણ કીધેલું છે કે તમારે sin θ વાળું જે કોષ્ટકની કિંમત છે એ પરીક્ષામાં પહેલા કોષ્ટક લખી નાખવાનું. તમારું 2 થી 3 માર્કનું એ કોષ્ટકમાંથી પૂછાવાનું છે. બરાબર. હવે આવો જ્યારે દાખલો પૂછાય ત્યારે આ કિંમત sin ની કઈ છે? તો કે 30 ની છે. ચાલો sin વયા ગયા, વધ્યા શું? x + 10 બરાબર 30. ચાલો x આ 10 છે એ પ્લસ સામે જાય તો શું થઈ જાય? માઇનસ. x બરાબર શું આવશે? તો કે 20 જવાબ આવશે. આપણો ઓપ્શન છે એ 20 જવાબ આવશે. તો આપણે આ રીતે જવાબ લઈ આવી શકીએ. સાવ સહેલા દાખલા છે, થોડીક પ્રેક્ટિસ કરશો તો તમને આમાં પૂરા માર્ક આવી જશે. ચાલો, અકેન્દ્રિત વર્તુળને બાહ્ય બિંદુ P માંથી દોરેલા સ્પર્શક PA અને PB વચ્ચેના ખૂણાનું માપ 58 હોય તો POA બરાબર ખાલી જગ્યા. ચાલો આકૃતિ દોરો. અહીંયા નામ આપો P બરાબર, અહીંયા દોર્યો A, અહીંયા દોર્યો B, અહીંયા કેન્દ્ર O, અહીંયાથી આમ દોરો એટલે અહીંયા કેટલાનો ખૂણો બને? 90 નો. અહીંયા પણ દોરો એટલે કેટલાનો બને? 90 નો. હવે તમને શું આપ્યું છે એ જોઈ લ્યો. બરાબર. PA અને PB વચ્ચેનો ખૂણો 58 છે. આ છે 58. ચાલો હવે તમારે શું શોધવાનું છે એ જોવાનું છે. આપણે P બરાબર છે, અહીંયા ખાસ જોજો, આપણે શોધવાનું છે POA, આ ખૂણો શોધવાનું છે. હવે અહીંયા ધ્યાન રાખો, અહીંયા ચતુષ્કોણ બને છે. બરાબર છે. અહીંયા શું બને છે? ચતુષ્કોણ બને છે. આપણે બધાને ખબર છે કે સ્પર્શક અને વર્તુળનું સ્પર્શ બિંદુ બરાબર, અને ત્રિજ્યા સાથે એકબીજાને કેવા હોય? લંબ. તો આ બે ખૂણા એકબીજાને કેવા છે? પૂરક કોણ છે. તો આ બે ખૂણા એકબીજાને કેવા હોય? તો પૂરક કોણ હોય. તો અહીંયા લખી શકાય સામેના ખૂણા એકબીજાને પૂરક. એક એકબીજાને પૂરક કોણ એટલે બેનો સરવાળો કેટલો થાય? 180 થાય. એટલે આ બે એકબીજાને પૂરક કોણ છે એટલે ખૂણો AOB. ખાસ જોજો, AOB પ્લસ જોજો AOB અને APB કે આવશે? APB બરાબર કેટલા આવશે? 180. ચાલો AOB પછી આ AP અને B આ કેટલો આપ્યો છે? 58 આપેલો છે બરાબર 180. ચાલો AOB બરાબર 180 માઇનસ 58. તો AOB બરાબર કેટલા થાય? 122. કેટલા થશે? 122. ના આવડે તો બાદબાકી કરી શકાય છોકરાઓ. બરાબર. આપણી ભૂલ ન થાય એની ખાસ કાળજી રાખવી, કારણ કે આપણો સીધો 1 માર્ક જતો હોય છે. કેટલા આવશે? 122. ચાલો હવે અહીંયા ધ્યાન રાખજો. બરાબર છે. અહીંયાથી જો આ એના મધ્ય બિંદુમાંથી પસાર થાય એટલે બે ભાગ કેવા થાય? સરખા થતો હોય. આખો ખૂણો 122 હોય બરાબર છે, તો અડધો ખૂણો શું થાય? તો આપણે શોધવાનો છે એ ખૂણો જો
બરાબર POA બરાબર ખૂણો AOB ભાંગ્યા 2 બરાબર 122 24 ભાંગ્યા 2 આને અડધા કરશો છોકરાઓ એટલે કેટલા આવશે તો કે 61 આવશે જે આપણો જવાબ છે શું આવશે 61 આવશે જે આપણો જવાબ છે છતાંય ના સમજાણું તો પાછો હજી એકવાર કહું છું જે ચારે ચાર ખૂણા હોય બરાબર એ ચતુષ્કોણ બને છે છોકરાઓ એટલે કેટલા થાય તો કે 180 થાય આ સામસામેના ખૂણા કેવા છે પૂરક કોણ છે કારણ કે આપણે જોઈએ છીએ સ્પર્શક બરાબર અને સ્પર્શ બિંદુ અને ત્રિજ્યા એકબીજાને કેવી હોય લંબ એટલે આ પણ ખૂણો 90 નો હોય આ પણ ખૂણો લંબ નો હોય તો સામસામેના ખૂણા એકબીજાને કેવા થાય પૂરક કોણ તો આ બે એકબીજાને પૂરક કોણ થાય એટલે 180 નો થાય એના ઉપરથી આપણે આ ખૂણો શોધી લીધો 122 આપણે એનો અડધો જોઈએ છીએ એટલે આપણે શું કર્યું તો કે એના અડધા કરી નાખ્યા એટલે 61 જવાબ આવે છે તો આપણો જવાબ શું આવશે તો કે 61 અંશ જવાબ આવશે બરાબર છે તો આ રીતે તમે કરી શકો છો ચાલો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક ખાલી જગ્યા પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા ચાલો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા 1 3 5 7 n ચાલો સૌપ્રથમ આપણે શું કરશું એનો સરવાળો પછી એનો મધ્યક a બરાબર કેટલા આવશે 1 d બરાબર કેટલા આવશે 2 બરાબર છે an અથવા તો તમે જોઈ શકો છો છેલ્લી સંખ્યા બરાબર છે કઈ આવશે તો કે a તમે જોઈ શકો sn વેલા આટલું જ રાખો n બરાબર શું આવશે તો કે n બરાબર n આવશે ચાલો પહેલા sn નું સૂત્ર sn બરાબર n/2 2a plus n minus 1 into 2 ચાલો n કેટલા છે તો કે n 2 a 2 n કેટલા છે n minus 1 d કેટલા છે તો કે 2 બરાબર 2 દુ 4 પર જો અહીંયા પ્લસ કરતા ભૂલાઈ ગયું છે ચાલો 4 પ્લસ 2 ગુણ્યા n 2 2 ચાલો અહીંયા n/2 બરાબર 4 માંથી 2 જાય તો 2 પ્લસ 2n અહીંયા શું આવશે 2n અહીંયા ખાસ છોકરાઓ ધ્યાન રાખજો બરાબર છે આપણે અહીંયા શું કરવાનું રહેશે તો કે બે માંથી કોમન શું નીકળશે તો કે કોમન છે બરાબર છે અહીંયા છોકરાઓ જોવો આપણે a બરાબર કેટલા છે 1 છે એટલે અહીંયા 1 આવશે એટલે અહીંયા આપણે કેટલા આવે તો કે 2 * 1 2 આવે કેટલા આવશે તો કે 2 * 1 2 તો અહીંયા છોકરાઓ ધ્યાન રાખો આપણે શું થાય તો કે આ 2 પ્લસ ને માઈનસ છે તો ઉડી જાય તો વધે શું અહીંયા 2n હવે અહીંયા તમે જોઈ શકો 2 બારે કાઢી લ્યો n છેદમાં 2 ગુણ્યા 2 કૌંસમાં n આ 2 2 વયા ગયા તો વધ્યા શું n નો વર્ગ આ બધાય અવલોકનનો સરવાળો કેટલો છે n નો વર્ગ હવે મારે મધ્યક જોઈએ છે મધ્યક x બાર બરાબર સિગ્મા xi છેદમાં n આપણો સરવાળો કેટલો છે તો કે n નો વર્ગ છેદમાં n તો આ n એકવાર જાય તો વધે શું n તો આપણો મધ્યક શું આવશે તો કે મધ્યક આપણો n આવશે શું આવશે મધ્યક n આવશે દાખલો સાવ શાંતિથી કરશો તો થઈ જશે બરાબર જોવો જોઈએ એ પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા 1 3 5 7 n a બરાબર 1 તફાવત કેટલો છે 2 છેલ્લી સંખ્યા કઈ છે n sn નું સૂત્ર એટલે બધાનો સરવાળો કરવો પડે n નો વર્ગ મધ્યક નું સૂત્ર બરાબર બધાનો સરવાળો છે n ઉત્સો એટલે 1 n ઉડી જાય n જવાબ આવશે ચાલો એના પછી આપણે 13મો નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા જણાવો 63 અને બરાબર છે 77 નો ગુસ્સા 1 થાય ચાલો 63 ના ભાગ પાડો તો અહીંયા ધ્યાન રાખજો 3 × 9 + 63 ચાલો જે ડાયરેક્ટ આવડે ને એવો જ ભાગ પાડવાનો 9 + 63 બરાબર 7 × 9 = 63 9 + 63 9 ના ભાગ કરો તો 3 અને 3 ચાલો આ બે અવિભાજ્ય આવી ગયા 63 માટે આપણે લખી શકીએ 7 × 3 × 3 ચાલો હવે 77 ના કેટલા 7 × 11 બે અવિભાજ્ય સંખ્યા છે એટલે 77 માં 7 × 11 ચાલો મારે જોઈએ છે ગુસ્સા છોકરાઓ ગુસ્સા એટલે બેયમાં આવવો જોઈએ અને ઓછી વાર આમાં 7 છે આમાં 7 છે કેટલી વાર છે એકવાર એટલે વાંધો નહીં હાલ આમાં 3 છે પણ આમાં નથી આમાં 11 છે પણ આમાં નથી એટલે આપણો ગુસ્સા કેટલો આવે 7
અહીંયા ગુસ્સા કેટલો કીધો છે એટલે આ વિધાન કેવું છે તો કે ખોટું છે. જો અહીંયા ગુસ્સા 7 હોત છોકરાઓ તો વિધાન સાચું આવત. ચાલો એના પછી 14મો દ્વિઘાત બહુપદી 3x² પ્લસ 5x માઇનસ 2 ના શૂન્યનો ગુણાકાર -2/3 થાય. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. ચાલો c કેટલા છે -2/a કેટલા છે 3. આ તમારો a બરાબર 3, b બરાબર 5 અને c બરાબર -2. હાલો આપણો જવાબ આવી ગયો શૂન્યનો ગુણાકાર -2/3. તો આ વિધાન કેવું છે તો કે સાચું છે. ચાલો એના પછી 15મું સમીકરણ 49x - 51y બરાબર k નો આલેખ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય તો k બરાબર ઉદ્ગમ બિંદુના યામ ઉદ્ગમ બિંદુ ના યામ શું આવશે 0 0 છે. માટે અહીંયા લખવાનું 49x 51y બરાબર k. 49x એટલે 0, y એટલે પણ 0 બરાબર k. તો 0 -0 બરાબર k. તો k બરાબર શું આવશે 0. ઉદ્ગમ બિંદુના યામ k એટલે 0 0 હોય અહીંયા કિંમત મૂકવાની છે એટલે k બરાબર 0 થાય. તો આ વિધાન કેવું છે તો આ વિધાન સાચું છે. તો તમે આ રીતે દાખલો કરી શકો. ચાલો 16મો સૂર્ય પશ્ચિમમાં ઉગે તે ઘટનાની સંભાવના -1 છે. વિધાન ખોટું છે. બરાબર છે. બરાબર કેવી છે -1 ક્યારેય ના આવે, કાં તો 0 આવે કાં તો 1 આવે અને કાં આની બેની વચ્ચે સંખ્યા આવે. ક્યારેય સંભાવનામાં માઇનસમાં જવાબ ન આવે. માટે આ વિધાન કેવું છે તો કે આ વિધાન ખોટું છે. બરાબર છે. માઇનસ ક્યારેય થાય નહીં. ચાલો એના પછી નીચે આપેલા એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ લખો. આ √6 બરાબર છે √54 નો સામાન્ય તફાવત શોધો. આ √6 ને છોકરાઓ એવા અહીંયા રહેવા દો. 24 ના એવા ભાગ પાડો જો 6 ચોક 24 થાય. વિચારવાનું 24 ક્યાં ઘડિયામાં આવે જ્યાં વર્ગમૂળ નીકળે. હાલો 9 છક 54 થાય બરાબર ... અહીંયા √6 બરાબર. અહીંયા કેટલા આવશે 2 √6. અહીંયા કેટલા આવશે 3 √6 બરાબર છે. હાલો ડી જોતો હોય તો મારે a2 -a1 તો 2 √6 -√6 તો 2 માંથી 1 જાય તો √6. ડી બરાબર શું આવશે તો કે √6. આપણો તફાવત ડી બરાબર √6 તમારે આ રીતે લખવાનો છે. બરાબર છે. આમાં તમારે 17મા દાખલામાં ડી બરાબર √6 જવાબ આવશે. જ્યારે આવો દાખલો આવે ત્યારે મૂંઝાવાનું નહીં. વચ્ચેની સંખ્યા એવી જોવાની, એમાંથી એક સંખ્યા એ ઘડિયામાં કી આવે છે વિચારવાનું. સંખ્યા હંમેશા છોકરાઓ નાની હશે અને એમાંથી એકનું વર્ગમૂળ નીકળતું હશે. ચાલો 17મું વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય? તો છોકરાઓ એમ કીધું આ વર્તુળ બરાબર છે અને આ સ્પર્શક આને સામાન્ય બિંદુને શું કહેવાય? તો કે સ્પર્શ બિંદુ કહેવાય. શું કહેવાય? સ્પર્શ બિંદુ. શું કહેવાય? સ્પર્શ બિંદુ કહેવાય. શું કહેવાય? તો કે સ્પર્શ બિંદુ કહેવાય. બીજું એને કાંઈ કહેવાય નહીં. ચાલો એના પછી એક છોકરી બરાબર લોટરીની અમુક ટિકિટો ખરીદ્યા બાદ ગણતરી કરે છે કે તેને પ્રથમ ઇનામ મળવાની સંભાવના 0.08 છે. જો લોટરીમાં કુલ 6000 ટિકિટ વેચાઈ હોય તો તે છોકરીને કેટલી ટિકિટ મળશે? તો આપણું સૂત્ર છે બરાબર સંભાવના. બરાબર સંભાવના કેટલી છે એની સંભાવના અને P ઓફ A કીધું છે આપણે બરાબર આપણા સમજવા માટે. P ઓફ A બરાબર m/n બરાબર. સંભાવના એની કેટલી છે તો કે 0.08. લાગવાની ખબર નથી એમ. કુલ કેટલી છે 6000 બરાબર. આ બેયનો ગુણાકાર કરો 0.08 ગુણ્યા 6000 બરાબર m બરાબર 8 ગુણ્યા 6000 અને છેદમાં 2 એટલે 100 મીંડું ગયું બરાબર m. 8 છ કેટલા થાય 48 ને 1 મીંડું 400 m બરાબર કેટલા છે તો કે 450 બરાબર. તો છોકરીએ કેટલી ટિકિટ ખરીદી હશે તો કે 480 ટિકિટ ખરીદી હશે. જો તમને આ રીત ન મગજમાં બેહે તો તમે આમ કરી શકો 100% બરાબર 6000 બરાબર છે 100%. ત્યાં ખાસ જો 100% ના કરે 1 લખો કારણ કે સંભાવના હંમેશા 1 હોય બરાબર. 1 એટલે કેટલા થાય? 1 એટલે કેટલા થાય તો કે 6000. તો 0.08 એટલે કેટલા બરાબર? અહીંયા કરશો એટલે 6000
ગુણ્યા 0.08 બરાબર 6000 ગુણ્યા 8/100 મીંડું ગયું બરાબર 6 ને મીંડું 480 થાય. તો તમે આ રીતે છોકરાઓ કરી શકો છો. આમાં તમારે બીજું કાંઈ વસ્તુ જોવાનું નથી. તમે ગમે એ રીતે કરશો તમને કોઈ વાંધો આવશે નહીં. આ રીત સહેલી પડશે. સંભાવના હોય એટલે ટકા 100 નહીં લેવાના, કાં 1 અને કાં 0 ની વચ્ચે લેવાનો થાય. ચાલો 19 પછી આપણે 20માં જોઈશું. ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનો 8, 12, 17, x 25 અને 28 નો મધ્યસ્થ બરાબર 20 હોય તો x શોધો. પહેલા અવલોકન ગણો 1, 2, 3, 4, 5, 6 અવલોકન છે. યુગ્મ અવલોકન હોય એટલે મધ્યસ્થ m નું સૂત્ર n/2 બરાબર મૂ અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મૂ અવલોકન છેદમાં કેટલા આવશે 2. પેલા અવલોકન કેટલા છે તો કે 1, 2, 3, 4, 5 અને 6 તો 6/2 મૂ અવલોકન પ્લસ એ ટૂંકમાં લખું છું 6 + 2 1 મૂ અવલોકન છેદમાં કેટલા આવશે 2. તો અહીંયા કેટલા આવે 3. ત્રીજું અવલોકન પ્લસ અહીંયા કેટલા આવે 3 ને એક ચોથું અવલોકન છેદમાં 2. ચાલો ત્રીજું અવલોકન જો પહેલું બીજું ત્રીજું કીધું કેટલું છે 17 પ્લસ ચોથું કેટલું છે x છેદમાં 2 અને મધ્યસ્થ તમને આપી દીધો છે કેટલો આપ્યો છે 20. કેટલો આપ્યો છે 20. કેટલો આપ્યો છે 20. ચાલો 2 અહીંયા આવી જાય 20 × 2 બરાબર 17 પ્લસ x. ચાલો 20 દુ કેટલા થાય તો કે 40 બરાબર 17 પ્લસ x. ચાલો 17 પ્લસ સામે આવે તો માઇનસ બરાબર x. x બરાબર કેટલા આવશે 23. કેટલા આવશે તો કે x બરાબર 23. પણ જો તમને ડાયરેક્ટ પ્રશ્ન પૂછાય તો તમારે આવું ન કરવું હોય તો એ ધ્યાન રાખજો. હું કહું એટલું કરી નાખો તો પણ ચાલે. પેલા અવલોકન કરી લેવાનું કેટલા છે 1, 2, 3, 4, 5 અને 6. 6 એટલે 2 આલીકોરથી મૂકી દીધો. 2 આલીકોરથી મૂકી દો બરાબર. વચ્ચેના 2 અવલોકન આવે બરાબર. આપણે વચ્ચેના 2 અવલોકન 17 પ્લસ x એને ભાગ્યા 2 કરી નાખવાના. એ તમારો જવાબ હોય. અહીંયા મધ્યસ્થ આપ્યો હોય તો અહીંયા મૂકી દેવાનો કેટલો છે 20. આ સાદું રૂપ આપી દો એટલે જવાબ આવી જાય. કારણ કે આવડી ગણતરી દર્શાવી છોકરાઓ ફરજિયાત નથી. એટલા માટે MCQ માં પૂછાય તો તમારે આ કાંઈ ન કરાય. સીધું આલીકોરથી જોઈ લેવાનું. 2 મૂક્યા વચ્ચે 2 રહ્યા એ 2 નો સરવાળો એને ભાગ્યા 2 કરો એટલે તમને સીધો જવાબ આવી જતો હોય છે. ચાલો એના પછી 21મું જોવો. હવે અહીંયા સૂત્ર જ છે બીજું કાંઈ નથી. યોગ્ય જોડકા જોડવાના છે. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય તો કે અહીંયા જવાબ આવશે c 4πr². નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્ર શું થાય તો કે 2πrh. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh. આપણે સૂત્ર ફરજિયાત પાકા કરવા કારણ કે 2 માર્કમાં 100% સૂત્ર પૂછાશે જ બરાબર છે. એના પછી જો એના પછી હું વૃત્તખંડ. તો વૃત્તખંડ કેને કહેવાય તો કે જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ પ્રદેશ વચ્ચેના ચાપ હોય ને વૃત્તખંડ કહેવાય. અને વૃત્તાંશ કેને કહેવાય તો કે વૃત્તાંશ કહેવાય 2 ત્રિજ્યા અને વર્તુળની ચાપ વચ્ચેના પ્રદેશને બરાબર છે. તો અહીંયા આપણું સોલ્યુશન છે. વિભાગ નંબર એ પ્રશ્નપત્ર નંબર 4 છે એ સંપૂર્ણ પૂર્ણ થાય છે. જો તમે અમારી સાથે વોટ્સઅપમાં જોડાવા માંગતા હો તો આપણા નંબર છે 78 62 88 44 36. આ નંબર ઉપર હાઈનો મેસેજ કરી દેશો તો હું તમને ધોરણ 10ના ગ્રુપમાં જોડી દઈશ. આ ગ્રુપનો ફાયદો શું તો આ ગ્રુપમાં જે પણ અસાઇનમેન્ટ છે એના વિડીયો છે એની લિંક તમને સીધી મળી જશે. ભવિષ્યમાં આપણે થોડાક જ સમયમાં બરાબર તમારા ગણિતમાં વધારે માર્ક કેમ લઈ આવવા એના માટેની આપણે સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો એની લિંક પણ તમને સીધી અહીંયાથી મળતી રહેશે. ગણિત સિવાય વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને બરાબર અંગ્રેજી જેવા વિષયના પણ અસાઇનમેન્ટ છે એ આપણી ચેનલ ઉપર અત્યારે અપલોડ થઈ રહ્યા છે. તો એનો પણ તમે સીધો લાભ મેળવી શકો. એના માટે તમારે સીધું ગ્રુપમાં જોડાઈ જવાનું રહેશે. થેન્ક યુ.